જૂનાગઢમાં ચૂંટણી પંચ દ્વારા યોજાયેલી વિશેષ સંક્ષિપ્ત પત્ર સુધારણા ઝુંબેશની કામગીરી હવે પૂર્ણતાના આરે પહોંચી છે, જેમાં અનેક પડકારો વચ્ચે પણ શિક્ષકો તરીકેના બૂથ લેવલ ઓફિસરે સરાહનીય કાર્ય કરી બતાવ્યું છે અને ભવિષ્યમાં પણ પૂરી નિષ્ઠા સાથે આવી જ જવાબદારી નિભાવવાની તૈયારી દર્શાવી છે। જો કે શિક્ષકોને બીએલઓની ફરજ સોંપવાથી વિદ્યાર્થીઓના ભણતર પર નકારાત્મક અસર પડી રહી હોવાનું વાલીઓનું મત છે અને તેઓ માંગ કરે છે કે આ કામગીરી બેરોજગાર યુવાનો, નિવૃત્ત શિક્ષકો કે કોઈ સંસ્થાના કર્મચારીઓને સોંપવામાં આવે તો બાળકનું શિક્ષણ બગડશે નહીં। हाल एसआईआर ની કામગીરી ખૂબ સારી રીતે ચાલી રહી છે, પૂર ઝડપથી ચાલી રહી છે। બીએલઓ પોતાના જે મત વિસ્તાર હોય ત્યાં જઈ ઘરે ઘરે જઈ અને લોકો પાસેથી પૂર્ણ માહિતી લઈ ફોર્મને ચકાસે છે અને પછી બાદમાં તેને જમા કરાવે છે। ત્યારે આપણી પાસે સાથે હાલ અહીંયા બીએલઓ જોડાઈ ગયા છે, તેની સાથે જ આપણે રૂબરૂ વાત કરશું કઈ રીતનું છે અને શું કરે છે તેની સાથે વાત આપણે રૂબરૂ જ કરીએ। જી, ખાસ કરીને જોવા જઈએ તો હાલ આપણે સરકારે આ જે બાબત છે એસઆઈઆર ની એમાં મુદતમાં થોડો વધારો કર્યો છે, તમે કેવો અનુભવ કરો? આમ તો આ જે એસઆઈઆર ની રાષ્ટ્રીય કામગીરી છે એ આપણે ધ્યાનમાં જ છે, મહત્વની કામગીરી છે અને શિક્ષકોએ જે એ સહર સ્વીકારી હતી તો થોડી પરિસ્થિતિ એવી બની કે ભાઈ સમયગાળો ઓછો અને થોડી ટેકનિકલ ઘણી બધી ખામી, એપની ખામી હોય કે વેબસાઇટ ન ચાલતી હોય, આવા બધા પ્રશ્નો થયા અને ખૂબ જ પ્રેશર એવું એકદમ જોરદાર। છતાંય પણ શિક્ષકોએ કોઈ પણ પ્રકારની આનાકાની બીજી કર્યા વગર, કદાચ આનાકાની કરી છે તો એ શિક્ષણની ચિંતા છે એટલે કરી છે, એને બાળકોને ભણાવવાના છે બરાબર, અને એના બાળકોને એ સમય આપી શકતા નહોતા જ, આ સમયગાળામાં એ સમય નહોતા જ આપી શકતા। છતાંય પણ રાષ્ટ્રીય કામગીરી હોવાને લીધે આ લોકશાહીને પ્રબળ બનાવવા માટેનું કામ છે એટલે પોતાની એક રાષ્ટ્ર કાર્ય સમજીને, દેશભક્તિનું કામ સમજીને દરેક શિક્ષકે એકદમ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે। બાળકો છે જે સ્કૂલમાં તેનું ભણતર બગડી રહ્યું છે ખરી? હા, 100%। અત્યારે તો આપણે જોઈએ શિક્ષકોની ઘટ છે બરાબર, તદુપરાંત એક્ઝામ નજીક આવે, હવે બાળકો અત્યારે સ્કૂલે જાય કે કોલેજે જાય કે ગમે ત્યાં એ શિક્ષકોને કામ સોંપેલું છે બરાબર, તો બાળકોને પછી શું કરવાનું? મારી સરકારને એ જ વિનંતી છે કે અત્યારે શિક્ષિત બેરોજગારો બહુ છે બરાબર, મોંઘી ફી ભરીને અત્યારે ગ્રેજ્યુએશન કરેલું હોય એવા છોકરાઓ રખડે છે અને શિક્ષકોને આ વધારાનું કામ સોંપેલું છે એટલે અલ્ટિમેટલી એમાંનો આપણે એક કામ કરીએ એમાં પરફોર્મન્સ હોય અને એને 2-3 કામ સોંપી દઈએ તો એનું પરફોર્મન્સ ડાઉન થવાનું છે, પ્લસ એની માથે બર્ડન આવે બરાબર। તો સરકારને એ વિનંતી છે કે આપણે જે બેરોજગાર છે, જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન કરેલું છે અથવા તો એવા લાયકાત વાળા, આમાં તો ખાલી ફોર્મ ભરવાનું હોય અથવા એ રીતનું હોય બરાબર, તો એ કરી શકે તો એને અલગથી નિમણૂક તમે આપો, પરમાનન્ટ નિમણૂક ન આપો કાંઈ ટેમ્પરરી આટલા પૂરતું આપો ને તો એ શિક્ષકોનું બર્ડન ઓછું થાય, જેથી કરીને શિક્ષકો બાળકો ઉપર ધ્યાન આપે। આપણે એક બાજુ કહીએ છીએ કે આપણે વિકસિત ભારત કરવું છે બરાબર, તો આમાં પાયો જ નબળો હોય તો પછી શું કરવાનું? હવે મારી રીવાબા જાડેજાની વિનંતી છે, શિક્ષણ મંત્રી છે અને એક લેડીઝ છે બરાબર અને સક્ષમ છે, તો સરકાર સુધી એ અવાજ પહોંચાડે અને કંઈક એક્શન લે તો શું છે, શિક્ષકોનું માથેથી બર્ડન ઓછું થાય અને બાળકોનું ભવિષ્ય સારું થાય। ખાસ કરીને જોવા જઈએ તો હાલ બાળકોનું જે શિક્ષણ છે તે બગડી રહ્યું છે તેવા વાલીઓ જણાવી રહ્યા છે। ત્યારે એક બેન આપણી સાથે જોડાઈ ગયા, શું લાગે છે બાળકોનું શિક્ષણ ખરેખર બગડે છે એવું લાગે છે? બગડે છે। આજના ટેકનોલોજીના જમાનામાં એજ્યુકેશન તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તો કહેવાય છે કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન।
which you can use to change the world. એટલે કે શિક્ષણ એ દુનિયાને બદલવાનું સૌથી તાકાતવર હથિયાર છે. ગવર્મેન્ટને એટલી જ રિક્વેસ્ટ છે કે જે લોકો ખરેખર કેપેબલ છે અને બેરોજગાર છે એમને વધુમાં વધુ તકે જોબ મળે. ખાસ કરીને જોવા જઈએ તો આપણે હાલ બાળકો છે તે સ્કૂલે ભણવા જતા હોય છે, તેમાંથી 2 જ શિક્ષકો હોય કે 3 શિક્ષકો હોય, એમાંથી 2ને આ કામગીરી આપી હોય ને એ કઈ રીતે ભણાવી શકે? એટલે એ જ વસ્તુ તો જોવાની છે કે જે લોકોને જોબ નથી મળતી એ લોકોને ચાન્સ મળે અને બધાને એજ્યુકેશન. રસ્તો વિચારે કે જે શિક્ષકોનું ભારણ ઓછું થાય અને બેરોજગારોને રોજગારી મળે તેવું વાલીઓ લોકો જણાવી રહ્યા છે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.